ચોકમાં શુક્રવારે રાત્રે ભાજપનું કમર દોરેલું હોય તેવી કારમાંથી નશાની હાલતમાં બબાલ કરતા શખ્સને પોલીસે ઝડપી લઈ કારમાંથી છરી, હથોડી, પાઇપ પણ કબજે કર્યા છે। ત્યારબાદ પોલીસે તેને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। તે સમયે આરોપીએ હાથ જોડી કાન પકડી લોકોની માફી માંગી હતી। આ શખ્સે 4 વર્ષ પૂર્વે પણ ભાજપ અગ્રણી પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે લીમડા ચોકમાં એક શખ્સ રોડ પર કાર રોકી નશાની હાલતમાં છાકતો બની ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યો છે અને તેને કારણે ટ્રાફિક જામ થયો છે તથા લોકોના ટોળા એકત્ર થયા છે, જેથી પોલીસ દોડી જઈ તપાસ કરતા કારમાં રહેલ શખ્સ ચિક્કાર નશામાં હતો। તેની પૂછપરછ કરતા તે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ગીતાનગરમાં રહેતો અને ડીશ કેબલનો વ્યવસાય કરતો રાજુ રાણા ઓડેદરા હોવાનું જણાવ્યું હતું। આથી પોલીસે તુરંત તેની ધરપકડ કરી હતી અને કારની તલાશી લેતા તેમાંથી 2 છરી ઉપરાંત લોખંડનો પાઇપ અને હથોડી પણ મળી આવતા પોલીસે 3 લાખની કાર અને હથિયારો કબજે કર્યા હતા અને તેની સામે 2 ગુન્હા નોંધ્યા હતા। કારની અંદરથી ભાજપનો ખેસ મળી આવતા અને કાચમાં ભાજપનું કમળ અને બીજેપી લખેલ હોવાથી શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે। પોલીસ રાજુ રાણાને લઈને સાંજના સમયે બનાવના સ્થળ પર પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું અને રાજુએ બબાલ કરી ટ્રાફિક જામ કર્યો હતો તે વિસ્તારમાં જ તેણે કાન પકડી અને તે વિસ્તારના લોકોની માફી માંગી હતી। સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તેનું વર્ણન પણ સ્થળ પર જ પોલીસ સમક્ષ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજુએ 4 વર્ષ પૂર્વે ભાજપ અગ્રણી અને પૂર્વ સુધરાઈ સભ્ય ભરતભાઈ ઉર્ફે ભલાભાઈ મુરુભાઈ મેયારિયાના ઘર પાસે રાત્રિના સમયે શખ્સ કારમાં જઈ પિસ્તોલ વડે ફાયરિંગ કરતા ઘરના દરવાજા પાસે ઉભેલ તત્કાલીન ભાજપ શહેર મંત્રી પ્રશાંત સિસોદિયાને પડખામાં એક ગોળી વાગી જતા તે નીચે પડી ગયો હતો અને રાજુએ બીજી ગોળી ફાયરિંગ કરી હતી જે કોઈને વાગી ન હતી। 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ તે કારમાં જતો રહ્યો હતો। આ બનાવ અંગે તે સમયે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। આરોપી રાજુ રાણા ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે। તેના પર હત્યાની કોશિશ, મારામારી સહિતના 12 થી વધુ ગુન્હાઓ પોલીસના ચોપડે નોંધાયેલા હોવાનું પણ પોલીસે તે સમયે જણાવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।